Standard 11 Unit 4 Yoga for Health. See that the part second is, we can see here, it says there are 12 postures or position in Surya Namaskar. એવું કે છે ધેર એટલે ત્યાં, આર એટલે છે, 12 એટલે 12, પોસ્ચર્સ એટલે કે મુદ્રાઓ, ઓર પોઝિશન એટલે કે આકાર, ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર સ્થિતિ અથવા તો મુદ્રા છે એ 12 પ્રકારની હોય છે. અહીંયા આપણને ચિત્રમાં જોઈ શકીએ છીએ રીતે મિત્રો કે 12 પ્રકારની અલગ અલગ મુદ્રા છે અને આકાર છે, બરાબર. એ પ્રમાણે સૂર્ય નમસ્કાર કરાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. સી દેટ હિયર વી કેન સી કે છે their benefits are described in the bracket. their એટલે તેમના, બેનિફિટ્સ એટલે કે લાભ, ડિસ્ક્રાઇબ્ડ એટલે દર્શાવવામાં આવ્યા છે, ઇન ધ બ્રેકેટ એટલે કૌંસની અંદર. એટલે કે દરેક સ્ટેપના શું શું લાભ છે અથવા તેનાથી શું ફાયદો થાય છે એ કૌંસમાં આપેલા છે. ફર્સ્ટ વન ઇઝ હિયર. સી દેટ સ્ટેન્ડ વિથ યોર ફીટ together and palm folded in front of your chest. Close your eyes properly. See that મિત્રો અહીંયા પ્રથમ જે આ જે છે મુદ્રા એની ચર્ચા કરવામાં આવી છે. આપણે સૌ મોટાભાગના લોકો સૂર્ય નમસ્કાર જાણતા જ હશે કઈ રીતે કરવાના છે. એટલે કે છે કે સ્ટેન્ડ એટલે કે ઊભા રહો, વિથ યોર ફીટ ટુગેધર તમારા બંને પગ, યોર એટલે તમારા ફીટ એટલે પગ, ટુગેધર એટલે સાથે રાખીને, એન્ડ પામ્સ એટલે કે હથેળી, ફોલ્ડેડ એટલે કે વળેલી રાખો, ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ઇન ફ્રન્ટ એટલે કે ની સામે, યોર ચેસ્ટ એટલે તમારી છાતી, બંને હથેળી છે તમારી છાતીની સામે અડીને રાખો. ક્લોઝ યોર આઈસ, ક્લોઝ એટલે બંધ કરો, યોર એટલે તમારી આઈસ એટલે આંખ, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, તમારી આંખ છે યોગ્ય રીતે બંધ કરો. જેમ અહીંયા પ્રથમ ચિત્રની અંદર મેં રાઉન્ડ કર્યું છે મિત્રો, બરાબર. એ પ્રમાણે આ પ્રથમ કહે છે સ્ટેપ્સ. હવે સ્ટેપ્સનો ફાયદો શું કહે છે? સી દેટ પ્રમોટ્સ બેલેન્સ. પ્રમોટ્સ એટલે કે વૃદ્ધિ કરે છે અથવા તો વધારો કરે છે. બેલેન્સ એટલે સંતુલનની અંદર, તમારા શરીરમાં સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. સ્ટિમ્યુલેટ એટલે કે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ઉત્તેજિત કરે છે. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે મિત્રો તમારી અંદર જે કંઈ શ્વસન ક્રિયા છે એમાં વધારો કરે છે અથવા તો એને ઉત્તેજિત કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. એક્સરસાઇઝ એટલે કસરત આપે છે, શોલ્ડર એટલે ખભાને, બેક એટલે પીઠને, એન્ડ નેક એટલે ગળાને, મસલ્સ એટલે કે નસોને. આ બધી પીઠને, પછી ગળાની અને શોલ્ડરની નસોને એક્સરસાઇઝ કરાવે છે અથવા તો એને મસલ્સને કે સ્ટ્રેસ આપે છે જેથી કરીને એ એક્સરસાઇઝ થાય. એના પછી સેકન્ડ નંબરનો પાર્ટ છે અથવા તો મુદ્રા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. સી દેટ રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ and shoulder with the palms touching each other and biceps touching your ear. Stretch your abdomen as much as possible and lean backwards. મિત્રો આ છે સેકન્ડ નંબરનો પોસ્ચર અને એના વિશે ચર્ચા કરી છે કે રેઝ એટલે ઊંચું કરવું, યોર એટલે તમારા, આર્મ્સ એટલે હાથ, ઓવર એટલે ઉપર, યોર એટલે તમારા, હેડ એટલે માથા ઉપર, તમારા માથા ઉપર હાથ જવા દો અહીંયા જેમ દેખાય છે ચિત્રની અંદર. એન્ડ શોલ્ડર એટલે કે ખભા, વિથ ધ પામ એટલે કે હથેળી સાથે, ટચીસીસ ઇચ અધર, ટચ એટલે સ્પર્શ કરે, ઇચ અધર એટલે કે એકબીજાને, બાયસેપ્સ એટલે કે કોણીથી તે ખભા વચ્ચેનો જે ભાગ હોય છે મિત્રો એને બાયસેપ્સ કહેવાય છે. ટચિંગ એટલે કે સ્પર્શ કરે, યોર એટલે તમારા, ઇયર્સ એટલે કાનને, તમારા બંને હાથ ઊંચા કરીને એ રીતે રાખો કે જેથી કરીને તમારા કાનને સ્પર્શ કરે. અહીંયા જેમ દેખાય છે ચિત્રની અંદર એ રીતે મિત્રો વાત કરવામાં આવી છે. સ્ટ્રેચ એટલે ખેંચો, યોર એટલે તમારું, એબડોમેન એટલે કે પેટ, તમારું પેટ છે એ સ્ટ્રેચ પાછળની સાઈડ ખેંચો, એઝ મચ એઝ પોસિબલ જેટલું બને એટલું શક્ય છે. લીન બેકવર્ડ, લીન એટલે કે નમો અથવા તો ઢળી પડો, બેકવર્ડ એટલે પાછળની સાઈડ, અહીંયા જેમ ચિત્રમાં દેખાય છે એ રીતે થોડું પાછળની સાઈડ ઢળો. હવે આનાથી શું ફાયદો થાય છે બીજા સ્ટેપથી? સી દેટ પ્રમોટ્સ બેલેન્સ. બરાબર, જેમ આગળ વાત કરીએ એમ કે ભાઈ સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન એટલે કે પાચન શક્તિમાં વધારો કરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ ધ શોલ્ડર્સ મસલ્સ, ટોન ધ સ્પાઇન, પ્રમોટ્સ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ. એવું કે છે એક્સરસાઇઝ એટલે કસરત આપે છે, આર્મ્સ એટલે કે હાથને, શોલ્ડર મસલ્સ એટલે કે ખભાના નસોને, ટોન ધ સ્પાઇન કરોડરજ્જુને પણ વલણ આપે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી, બરાબર, પ્રમોટ એટલે વધારો કરે છે, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, તમારામાં થોડું જે લચીલાપણું આવે છે સારી રીતે તમારા અંગો વળી જાય છે. ઇન બેક એટલે કે પીઠની અંદર, એન્ડ હિપ્સ એટલે કે થાપાની સાઈડ પણ તમારે કસરત જેવું અસર થાય છે. એના પછી ત્રીજા નંબરનો સ્ટેપ છે મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ધીસ ઇઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ હિયર વી આર ગો ફોર ધ રીડ ઇટ. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. બેન્ડ એટલે નમો, ફોરવર્ડ એટલે આગળની સાઈડ, એનો પ્લેસ એટલે કે રાખો, યોર એટલે તમારી, પામ એટલે કે હથેળીઓ,
એટ ધ સાઇડ એટલે કે બાજુમાં ઓફ યોર એટલે કે તમારા ફીટ એટલે પગ, તમારા પગની બાજુમાં તમારી હથેળી રાખો, હાથ સ્પર્શ કરીને રાખો. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. ટચ એટલે સ્પર્શ કરો, યોર એટલે તમારી, ની એટલે કે ઘૂંટણને, વિથ એટલે વડે, ફોરહેડ એટલે કપાળ, તમારું કપાળ અડે તમારા પગના ઘૂંટણને એ રીતે વળો નીચે. એન્ડ એક્ઝેલ ડીપલી. એક્ઝેલ ડીપલી એટલે કે શ્વાસ બહાર કાઢવાનો છે અંદરથી, એ પોઝિશનમાં જઈએ ત્યારે. અહીંયા દેખાય છે ત્રીજા નંબરનું એ મિત્રો. તો હવે એનાથી શું ફાયદો થાય છે? સી દેટ પ્રમોટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન. પ્રમોટ્સ એટલે કે વધારો કરે છે, બ્લડ સર્ક્યુલેશન એટલે કે રુધિરના પ્રમાણ, જે લોહીનું હરતું ફરતું રહે છે આપણા શરીરની અંદર, એમાં વધારો કરે છે. ટોન ધ એબડોમિનલ ટ્રેક્સ. ટોન એટલે વલણ આપે છે, એબડોમિનલ એટલે કે પેટને લગતી અવયવોને જે કંઈ પણ છે એને વલણ આપે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ ધ લેગ મસલ. સ્ટ્રેચિસ એટલે ખેંચે છે, બેક એટલે પીઠના, લેગ એટલે પગના, મસલ્સ એટલે નસોને. સ્ટિમ્યુલેટ્સ ધ સ્પાઇનલ નર્વ્સ. સ્ટિમ્યુલેટ એ મિત્રો કહેવામાં આવે છે કે ઉત્તેજિત કરે છે. સ્પાઇનલ નર્વ્સ એટલે કે કરોડરજ્જુના જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ લિમ્ફેટિક સિસ્ટમ. અને સ્ટિમ્યુલેટ જેમ આગળ વાત કરીએ એમ ઉત્તેજિત કરે છે તો કાર્યશીલ કરે છે. લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે મિત્રો કહે છે લસિકા પરિવહન તંત્ર, એને પણ એ કાર્યરત કરે છે આ સ્ટેપ કરવાથી. મિત્રો આપણે જોઈ શકીએ છીએ આટલામાં જ ઘણા બધા ફાયદા આવી ગયા, આખા બોડી પાર્ટ્સના ફાયદા આવી જાય છે. હવે એના પછી 4th નંબરનું અહીંયા આપણે જે સ્ટેપ જોઈએ છે, હિયર વી કેન સી ધ ટેક્સ્ટ. ટેક વન લેગ બેગ એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ ધ પામ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. એવું કહે છે ટેક એટલે લો, વન લેગ એટલે એક પગ, બેક એટલે પાછો, એન્ડ પ્લેસ એટલે કે મૂકો, ઓન ધ અધર લેગ એટલે કે બીજો પગ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, વિથ ધ પામ એટલે કે હથેળી વડે, ફર્મ એટલે મજબૂતાઈથી, ઓન ધ ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર. એટલે કે એક પગ છે પાછળ જવા દો અને એક પગ છે તમારા હથેળીની મદદથી મજબૂતાઈ રીતે આગળ મૂકો. અહીંયા જેમ દેખાય છે મિત્રો એ પોઝિશનમાં કહે છે. રેઝ એટલે ઊંચું કરો, યોર એટલે તમારું, હેડ એટલે માથું, એન્ડ ઇનહેલ. ઇનહેલ એટલે મિત્રો થાય છે ઊંડો શ્વાસ લેવાનો. એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢો અને ઇનહેલ એટલે અંદર શ્વાસ લેવો. હવે આનાથી શું ફાયદો થાય છે આ ચોથા નંબરના સ્ટેપથી? એક્સરસાઇઝ સ્પાઇન. એક્સરસાઇઝ એટલે કસરત થાય છે, સ્પાઇન એટલે કરોડરજ્જુને આપણે વાંકાવાળી અને ઉપર જોઈએ એટલે મિત્રો આપણે કરોડરજ્જુમાં અસર થાય છે. સ્ટ્રેથન્સ હેન્ડ એન્ડ ધ રિસ્ટ મસલ્સ. સ્ટ્રેથન એટલે કે મજબૂત કરે છે, હેન્ડ એટલે હાથને, એન્ડ રિસ્ટ એટલે કાંડાના, મસલ્સ એટલે કે સ્નાયુઓને, કાંડાના સ્નાયુને પણ એ મજબૂત કરે છે. એના પછી 5મા નંબરનું સ્ટેપ છે મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે. અહીંયા ચિત્રની અંદર દેખાય છે. સી દેટ ધ 5th નંબર સ્ટેપ. સી દેટ હિયર ઇઝ બ્રિંગ ધ લેગ that was in front next to the other and keep the hip off floor with the both your hands supporting the body in the push-ups position and exhale. એવું કહે છે બ્રિંગ એટલે લાવો, લેગ એટલે પગને, that was કે જે, ઇન ફ્રન્ટ એટલે કે આગળ હતો, નેક્સ્ટ ટુ ધ અધર એટલે બીજાની જોડે, બીજો પગ જે પાછળ હતો એની જોડે જે આગળ જે પગ હતો એને પાછળ લાવો, એન્ડ કીપ એટલે કે રાખો, હિપ્સ એટલે કે તમારા થાપા, ઓફ એટલે ઉપરની સાઈડ, ધ ફ્લોર એટલે કે જમીનથી, વિથ ધ બોથ એટલે બંને, યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથ વડે, સપોર્ટિંગ એટલે ટેકો લઈને, ધ બોડી એટલે કે શરીરને, ઇન પુશઅપ્સ પોઝિશન, પુશઅપ્સ મારતા હોય એવી પોઝિશનની અંદર. મિત્રો એ દેખાય છે બરાબર કે પુશઅપ્સ મારતા હોય એવી પોઝિશન છે એ રીતે રહો. એન્ડ એક્સેલ એટલે કે શ્વાસ બહાર કાઢો. એના પછી નેક્સ્ટ શું કહે છે? સી દેટ એના ફાયદા શું છે? સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે. સ્ટ્રેથન હાર્ટ. સ્ટ્રેથન એટલે મજબૂત બનાવે છે, હાર્ટ એટલે હૃદયને. સ્ટ્રેથન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, બરાબર, કાંડાના મસલ્સ, રિસ્ટ એટલે કાંડાના, આર્મ એટલે હાથના મસલ્સ એટલે સ્નાયુઓને મજબૂત કરે છે. રિવીલ્સ બેક એન્ડ શોલ્ડર ટેન્શન. રિવીલ્સ એટલે કે છુટકારો આપે છે અથવા તો મુક્ત કરે છે. નેક એટલે ગરદનના, એન્ડ શોલ્ડર એટલે કે ખભાના, ટેન્શન એટલે કે તણાવમાંથી આ સ્ટેપ કરવાથી. એના પછી મિત્રો 6 નંબરનો સ્ટેપ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પૂરેપૂરું લાઈ ડાઉન થઈ જવાનું છે. હવે આપણે જોઈએ અંદર શું કહે છે? સી દેટ ઇન્ટુ ધ 6th સ્ટેપ. લો યોર નીઝ, ચેસ્ટ and forehead with your palm firmly on the ground next to your chest and elbow bent upward. એવું કે છે lower your knees. lower એટલે નીચે કરો, your એટલે તમારી knees એટલે ઘૂંટણ, તમારા ઘૂંટણને નીચે લાવો, chest એટલે છાતીને પણ નીચે લાવો, and forehead એટલે કે કપાળને પણ નીચું લાવો, with your palm હથેળીનો ટેકો લઈને, firmly એટલે મજબૂતાઈ રીતે, on the ground એટલે જમીન પર, next to your chest બરાબર તમારા ચેસ્ટને સીધી દિશામાં લાવો, એન્ડ એલ્બો બેન્ટ
અપવર્ડ્સ અને તમારો કોણી છે એ ઉપરના ભાગે ખેંચાય એ રીતે રાખો. એટલે મિત્રો અહીંયા જે આ પોઝિશન છે અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ 6 નંબરનું સ્ટેપ છે બરાબર. અહીંયા જે કોણીનો ભાગ છે એ ઉપરની સાઈડ છે એ કહેવામાં આવ્યું છે. એના પછી નેક્સ્ટ કહે છે હોલ્ડ એટલે રાખો, યોર એટલે તમારું, બ્રીથ એટલે હિયર તમારો શ્વાસ છે થોડી વાર અહીંયા સાચવી રાખો અથવા તો અંદર બહાર ન કરવો પરંતુ સ્ટોપ કરી રાખો થોડી સમય. હોલ્ડ એટલે જાળવી રાખો. આનાથી શું ફાયદો થાય છે? સી દેટ સ્ટ્રેથન ધ લેગ્સ એન્ડ ધ આર્મ્સ મસલ્સ. સ્ટ્રેથન એટલે કે મજબૂત કરે છે લેગ એટલે પગના, આર્મ્સ એટલે હાથના મસલ્સને. ઇન્ક્રીઝિંગ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ નેક એન્ડ શોલ્ડર and the stretching arm, the shoulder, neck and the back muscles. Exercise the back muscles, release the tension in the neck and shoulder. એવું કહે છે. સેમ આગળ વાત કરીએ એમ કે ઇન્ક્રીઝ એટલે વધારો કરે છે, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણુંમાં, ઇન ધ નેક એટલે ગરદનની અંદર, એન્ડ ધ શોલ્ડર એટલે ખભાની અંદર. સ્ટ્રેચિસ એટલે કે તાણ આપે છે, આર્મ્સ એટલે હાથને એટલે કસરત થાય છે, શોલ્ડર એટલે કે ખભાને, નેક એન્ડ બેક મસલ્સ ગળાના અને પીઠના સ્નાયુઓને એક્સરસાઇઝ આપે છે, બેક મસલ્સ એટલે કે પીઠના મસલ્સને, રિલીઝ એટલે કે છુટકારો આપે છે, ટેન્શન એટલે કે તણાવની અંદર, ઇન ધ નેક એન્ડ શોલ્ડરની અંદર. એના પછી મિત્રો નેક્સ્ટ 7 નંબરનો સ્ટેપ છે અહીંયા મિત્રો દેખાય છે ચિત્રની અંદર બરાબર. હવે આ સ્ટેપના શું ફાયદા થશે એ પણ આપણે જાણીશું. સી દેટ કઈ રીતે કરવાનો છે સ્ટેપ અહીંયા બતાવવામાં આવ્યું છે. લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. અને કે છે લોઅર યોર વેસ્ટ એટલે કે તમારી કમરને નીચે રાખો અડાડીને, એન્ડ રેઝ એટલે કે ઊંચી કરો, યોર એટલે તમારી, અપર બોડી એટલે ઉપરનો કમરથી ઉપરનો ભાગ છે એ ઊંચો કરો આસમાન તરફ જોઈને. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. લુક એટલે જુઓ, અપવર્ડ્સ એટલે ઉપરની તરફ, અને કીપ એટલે કે રાખો, યોર એટલે તમારા, આર્મ્સ એટલે હાથ, સ્ટ્રેટ એટલે સીધા. અહીંયા જેમ આપણે ચિત્રની અંદર દેખાય છે એ રીતે મિત્રો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આ જે છે પોઝિશન બરાબર, અહીંથી આ પોઝિશન જે લઈ રહ્યા છે એ હવે સીધું ગરદન રાખવાનું કહે છે, હાથ સીધા રાખીને. એના પછી નેક્સ્ટ કહે છે ધેન ઇન્હેલ એટ અ સ્લો પેસ. ધેન એટલે પછી, ઇન્હેલ એટલે ઊંડો શ્વાસ લો, લો એટલે ધીમે ધીમે, પેસ એટલે ગતિએ, ધીમી ગતિએ ઊંડો શ્વાસ લો. આ પોઝિશન કરવાથી મિત્રો શું ફાયદો થશે એ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે. સ્ટિમ્યુલેટ ધ સર્ક્યુલેશન ઓફ એબડોમિનલ ઓર્ગન્સ. સ્ટિમ્યુલેટ એટલે વધારો કરે છે, સર્ક્યુલેશન એટલે કે ભ્રમણની અંદર, ઓફ એબડોમિનલ ઓર્ગન્સ એટલે કે પેટને લગતા જે પણ કોઈ અવયવો છે એની અંદર વધારો કરે છે, સર્ક્યુલેશન કરે છે. લોહીનું ટોન ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. ટોન એટલે કે વલણ આપે છે પાચન તંત્રને, ડાયજેસ્ટિવ ટ્રેક્ટ એટલે પાચન તંત્રને વલણ આપે છે, કાર્યશીલ બનાવે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી. સ્ટ્રેચિસ એટલે તણાવ આપે છે અથવા તો ખેંચાણ આપે છે, અપર એટલે ઉપરની, લોઅર એટલે નીચેની, બોડી એટલે શરીરને. પ્રમોટ્સ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક. પ્રમોટ એટલે વધારો કરે છે, ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું, ઇન ધ બેક એટલે પાછળની સાઈડ, પીઠ પર. એન્ડ ધ સ્ટિમ્યુલેટ્સ ધ નર્વ્સ ઇન ધ સ્પાઇન. સ્ટિમ્યુલેટ એટલે પણ મિત્રો થાય છે કે ઉત્તેજિત કરે છે. સ્પાઇનલ નર્વ્સ એટલે કે આપણે કરોડરજ્જુના જ્ઞાન તંતુઓને પણ એ ઉત્તેજિત કરે છે. એના પછી મિત્રો 8મા નંબરનું જે સ્ટેપ છે એ ઘણું મહત્ત્વનું છે, પરીક્ષાની અંદર પણ પૂછાય છે અને સૂર્ય નમસ્કારની અંદર પણ. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ઓન ધ ફ્લોર વિથ ધ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. એવું કે છે રેઝ એટલે ઊંચું કરો. મિત્રો અહીંયા આપણે ચિત્ર જોઈ લઈએ એટલે તમને ખાસ ખબર પડી જાય. આ જે સ્ટેપ છે મિત્રો બરાબર, જે વી શેપ આપ્યો છે, ઊંધો વી શેપ છે, એ સ્ટેપ છે ઘણું મહત્ત્વનું છે. હવે કઈ રીતે કરવાનું છે એ કહે છે. સી દેટ 7મા નંબરના સ્ટેપ પછી એવું કહે છે કે રેઝ એટલે ઊંચું કરો, યોર હિપ્સ એટલે કે તમારા થાપા, એન્ડ બ્રિંગ એટલે કે લાવો, યોર એટલે તમારું, હેડ એટલે માથું, ટુ ધ ફ્લોર એટલે કે જમીન તરફ, વિથ ધ આઈસ આંખોની સાથે, ઓન ધ નેવલ. નેવલ એટલે મિત્રો કહેવામાં આવે છે કે નાભીની મદદથી, એન્ડ હીલ ઓન ધ ફ્લોર બરાબર. હીલ એટલે કે તમારા જે પણ કોઈ નમવાનું છે પોઝિશન, એ ફ્લોર એટલે કે ભોંતળિયા તરફ નમી જાઓ, વાંકા વળી જાઓ એ રીતે. ધીસ પોઝિશન will exactly look like a inverted V, then exhale. This એટલે આ પોઝિશન એટલે મુદ્રા, will exactly એટલે ચોક્કસપણે, look એટલે દેખાશે, like એટલે ના જેવી, inverted એટલે ઊંધા થયેલા, V એટલે V, then exhale એટલે કે શ્વાસ બહાર કાઢો. મિત્રો જેમ આગળ કીધું એમ મેં કે આપણું બોડી પાર્ટ છે ઊંચો લેવાનો છે, અને અહીંયા જે નંબર જે પોઝિશન આપણને બતાવવામાં આવી છે, સી દેટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઊંધો V કરેલો હોય છે એવી પોઝિશન આવી ગઈ છે. માથું છે એ બે હાથની વચ્ચેથી લઈને ફ્લોર તરફ એટલે કે ભોંતળિયા તરફ લઈ જવાનું છે, જમીન તરફ. હવે આનાથી શું ફાયદો થશે? લેટ વી સી હિયર. વી કેન સી
સ્ટિમ્યુલેટ ધ બ્લડ સર્ક્યુલેશનમાં રુધિરાભ્રમણમાં વધારો કરશે. સ્ટ્રેથન ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવશે. સ્ટ્રેથન ધ વ્રિસ્ટ એન્ડ ધ આર્મ મસલ, કાંડાના અને હાથના મસલ્સમાં વધારો કરશે. રિવીલ્સ ધ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, મુક્ત કરશે ગળાનું અને શોલ્ડરના જે પણ કોઈ દુખાવો છે એમાંથી. એના પછી 9 નંબરનું સ્ટેપ છે. ઇન ધીસ સ્ટેપ ધ પોઝર ઓફ ધ સેમ ઓફ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. ઇન એટલે આ, ધીસ એટલે આ, સ્ટેપ એટલે તબક્કામાં અથવા તો આ મુદ્રાની અંદર ધ પોઝર એટલે કે મુદ્રા છે. ઇન ધ સેમ એટલે કે ના જેવી, એઝ ધ ફોર્થ ચોથા નંબરની હતું, સ્ટેપ એટલે સ્ટેપ ચોથા નંબરના સ્ટેપ જેવું જ આ 9મા નંબરનું સ્ટેપ છે. એન્ડ ઇનહેલ એટલે કે શ્વાસ અંદર લેવાનો. આનાથી શું ફાયદો થશે? એક્સરસાઇઝ સ્પાઇન, બરાબર, તમારે કરોડરજ્જુને એક્સરસાઇઝ થશે. સ્ટ્રેથન ધ હેન્ડ એન્ડ ધ રિસ્ટ મસલ, સ્ટ્રેથન એટલે તાકાત આપશે, હેન્ડ એટલે હાથના, રિસ્ટ એટલે કાંડાના, મસલ્સ એટલે મસલ્સને. કારણ કે મિત્રો અહીંયા હવે સેમ થઈ જાય છે. અહીંયા જે આપણે 9મા નંબરની હવે ધીરે ધીરે બધી સેમ આવશે, 9મા નંબરની અને ચોથા નંબરની, પછી આ 10મા નંબરની ને 3જા નંબરની, એ રીતે હવે ધીરે ધીરે સેમ થતી જશે એક્સરસાઇઝ. બરાબર, આપણે રિટર્ન થઈ રહ્યા છે એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર આ છે સૂર્ય નમસ્કારના સ્ટેપ. એના પછી 9મા નંબરના સ્ટેપની અંદર જે કીધું એમ કે ભાઈ ઇન ધીસ સ્ટેપ ઇટ ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ, બરાબર. એના પછી 10મા નંબરનું છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ. ઇન એટલે આ, ધીસ એટલે આ, સ્ટેપ એટલે સ્ટેપની અંદર. આ સ્ટેપની અંદર પોસ્ચર એટલે મુદ્રા એવી બનશે, સેમ એટલે કે ના જેવી, થર્ડ એટલે ત્રીજા, સ્ટેપ એટલે સ્ટેપ ત્રીજા જેવી, સ્ટેપ જેવી જ મુદ્રા બનશે. અને એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢવો રહેશે. પ્રમોટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન, લોહી ભ્રમણમાં વધારો કરશે. ટોન ધ એબડોમિનલ ટ્રેક્સ એટલે કે પાચન તંત્રમાં વલણ લાવશે. સ્ટ્રેચિસ ધ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠના અને પગના મસલ્સમાં તણાવ આપશે. સ્ટિમ્યુલેટ્સ ધ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુની જ્ઞાનતંતુઓમાં વધારો કરશે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ લિથેટિક સિસ્ટમ, અને કે ઉત્તેજિત કરશે લસિકા પરિવહન તંત્રને. અને પછી 11 નંબરનું જે સ્ટેપ છે મિત્રો એ પણ આગળના જેમ જ સેમ આવશે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્સેલ. ઇન એટલે આ, ધીસ એટલે આ. આઈ થિંક આપણે ભણી ગયા છે, આપણે 11 નંબરનું ભણશું. 11 નંબરનું સ્ટેપ છે. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. ધીસ એટલે આ, સ્ટેજ એટલે તબક્કો, ઇઝ સેમ એટલે સરખો જ છે, એઝ ધ સેકન્ડ સ્ટેજ બીજા નંબરનું જે સ્ટેપ છે એના જેવો જ છે. આ ઇનહેલ એટલે કે અંદર શ્વાસ લો. એનાથી શું ફાયદો થશે? પ્રમોટ બેલેન્સમાં વધારો કરશે. ડાયજેશન, પાચન તંત્રમાં વધારો કરશે. એક્સરસાઇઝ, કસરત આપશે. આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, હાથ અને ખભાના મસલ્સને. ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુમાં વલણ લાવશે. પ્રમોટ્સ ધ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ્સ, લચીલાપણું લાવશે પીઠમાં અને થાપાના ભાગમાં. આનાથી ફાયદો થશે. અને લાસ્ટ હવે જે મિત્રો પોસ્ચર છે એ 12મા નંબરનું છે, જે ફર્સ્ટ નંબરનું હતું એ જ. ધીસ સ્ટેજ માર્ક્સ ધ final stage of Surya Namaskar and it is the similar to the first stage. This એટલે આ સ્ટેજ એટલે મુદ્રા છે અથવા તો તબક્કો છે. માર્ક્સ એટલે જણાવે છે. ધ ફાઇનલ સ્ટેજ છેલ્લી મુદ્રા છે ઓફ ધ સૂર્ય નમસ્કાર એટલે સૂર્ય નમસ્કારની. આ જે સ્ટેપ છે સૂર્ય નમસ્કારનું છેલ્લું સ્ટેપ છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સિમિલર એટલે ના જેવું જ અથવા તો સરખું, તો અપ ટુ ધ ફર્સ્ટ સ્ટેજ પહેલું જે સ્ટેપ હતું એના જેવું જ છે આ. યુ હેવ ટુ બ્રીથ નોર્મલ હિયર. યુ એટલે તમારે, હેવ ટુ બ્રીથ એટલે શ્વાસ લેવાનો છે, નોર્મલી એટલે સામાન્ય રીતે, હિયર એટલે અહીંયા આવીને આ છેલ્લા સ્ટેજ પર આવીને હવે સામાન્ય રીતે શ્વાસ લેવાનો છે. હવે આનાથી શું ફાયદો થયો? છેલ્લા સ્ટેપથી પ્રમોટ ધ બેલેન્સમાં વધારો કરે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારા શ્વસન તંત્રમાં વધારો કરે છે અથવા તો ઉત્તેજિત કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, ખભાની કસરત થાય છે. બેક એટલે પીઠની, નેક મસલ્સ એટલે કે ગરદનના મસલ્સની. મિત્રો આઈ હોપ કે તમને